જય માતાજી. ભીખાભાઈ વાઘેલા. સનાતન સમિતિ દ્વારા 2/2/2025 જે સમૂહ લગ્ન થયા વિનુભાઈ શિસા ગામ હરિપર, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ, એમાં ખાસ મારે એક વિનંતી કરવી છે કે આમાં એની 4-5 દીકરીઓને કરિયાવર આપી દીધો, અન્ય જ્ઞાતિને. કોળી ઠાકોરની દીકરીઓને જ કરિયાવર બાકી રાખ્યો. હું કામ? આવડા કાંઈ કરવાના નથી. એટલે કોળી ઠાકોરના આગેવાનોને મારી વિનંતી, મંડપવાળાના, લાઇટવાળાના, એ બધું તેમ ફર્નિચરવાળાના એ ન સંભાળતા, માત્ર ને માત્ર મારી 2 હાથ જોડીને વિનંતી કે આ દીકરીઓને કરિયાવર અપાવો. 20,000 રૂપિયા એના બાપે કર્યા છે. એ ક્યાંથી લાવ્યા, કેમ કર્યા, એને ખબર છે. એટલે એ દીકરીઓને કરિયાવર 111 વસ્તુ જે એમાં લખી છે, એ દીકરીઓને કરિયાવર મળી જાય. આ આપણો મુદ્દો છે. બીજું, સનાતન સમિતિના નામે, આ હિન્દુ સંગઠનના નામે આ કૌભાંડ કયો, ક્ષેટિંગ કયો, સારું જે તમને લાગી કયો, પણ હિન્દુ સંગઠનોએ મેદાનમાં આવવું પડશે કે સારા કામ હિન્દુ સંગઠનો કરતી હોય, સંસ્થાઓ ઘણી બધી, પછી ગૌ સેવાનું કરતી હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય, બજરંગ દળ હોય, સારા કામ આવી સંસ્થાઓ કરે છે, એને લાંછન લગાડતી આ ઘટના ગણાય. એટલે હિન્દુ સંગઠનોને કહેવું પડે ભાઈ, આવા ખોટા સંગઠનો બનાવી દુનિયાને લૂંટો નહીં. અને સનાતન સમિતિ હોય તો એના નામ જાહેર કરો, કોણ કોણ સમિતિમાં હતા. બરાબર? સમિતિ હોય તો એના સભ્યો તો હોય ને. મારા ખ્યાલથી 3 એના છોકરા અને એક વિનુભાઈ, 4 છે, બીજા કોઈ છે નહીં. એટલે મારી એક બધાને વિનંતી, આ દીકરીઓને કરિયાવર મળી જાય. આ અમારો મુદ્દો છે. જય માતાજી, જય ભગવતી.